चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्यानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे अक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। જય શ્રી કૃષ્ણ. આપણે લાસ્ટ ટાઈમ ક્યાં સુધી આવ્યા હતા? આપણે ન્યાય સૂત્રનું બધું લઈ લીધું હતું ને હવે આપણે જે સૂત્ર શરૂ કરવાનું છે, બરાબર? સૂત્ર શરૂ કરીએ. થોડો કોમ્પ્લિકેટેડ છે હા અધિકરણ, એટલે ચલો સૂત્ર જે છે એને આપણે પહેલા સંધિ વિચ્છેદ કરો. સૂત્ર કયું હતું કાલનું? નથી આવતો. ચાલો કોણ કરે છે સંધિ વિચ્છેદ? સૂત્ર જરા કહેશો ધવલભાઈ કયું હતું? હા શબ્દ ઇતિ ચેદ પાડો. શબ્દ ઇતિ ચેદ 28th 28 ચલો શબ્દ ઇતિ ચેત न आतः प्रभावात् प्रत्यक्ष अनुमानाभ्याम शब्द इति चेत् न शब्द इति चेत् न अतः प्रभावात् प्रत्यक्ष अनुमानाभ्याम. અચ્છા પહેલી વાર કોણ બોલ્યું? હિલાબેન બોલે? હા હું બોલી. એમાં એક જ મિસ્ટેક કરી તમે, આતઃ નથી અતઃ છે. ઓકે એટલે શબ્દ ઇતિ ચેત પછી શું બોલ્યા? ફરીથી બોલો. ન ને બદલે ના છે. બરાબર છે ન. હવે કયો લાગ્યો સંધિનો રૂલ? પેલું મને એવું લાગે છે યરોનું નાસિકોનું વાત હશે. ચેત ન એટલે જલાન પહેલા જલાન જશો ને તે થશે. હા બરાબર છે. ઇતિ ચેત ન પણ સ્તોસ્તુ ના લાગે કે ન લાગે? ઇતિ ચેત ન. હા ચેત ન ઇતિ ચેત ના યા સ્તોસ્તુ નાસ્તુ લાગે. યા સ્તોસ્તુ નાસ્તુ શું લાગશે? કારણ કે ત વર્ગ છે ને. હા ચેત ન. હા ત વર્ગ આવ્યો અને આ બાજુ જોઈએ ને વર્ગ અને શ અને હોવો ચ વર્ગ હોવો જોઈએ. હા ચ છ જ ન ના તો ન તો ચ વર્ગ માં ના આવે ને ધવલભાઈ? ના આવે. ફ ભ માં તથ દથ ન ત વર્ગ માં આવે. ત વર્ગ માં આવે. હા ન ત વર્ગ માં આવે. ના થાય કદાચ. નહીં થાય. તો શું થશે? જલાન જશોન્તે પછી જલાન જશોન્તે. એક જ મિનિટ. જલામ જશોન્તે બરાબર કહ્યું. ઇતિ ચેત નો ઇતિ ચેદ થઈ ગયું ને. હા પછી ઇતિ ચેદ જલ પાછળ જલમાં જ આવ્યો. પછી જલ નો તમે કહ્યું હતું ને પેલું પછી મને એવું લાગે યરોનું નાસિકોનું વાહ બરાબર છે. આગળનું યાદ નથી રહ્યું ધવલભાઈ પણ રાઈટ ઇતિ ચેદ નો ઇતિ ચેદ થયું દ થયો
દ આવ્યો એ પણ જલમાં જ છે એટલે અને પછી ન છે અનુનાસિક છે એના પછી ને એટલે પછી એનો પેલો સ્થાનીનો પણ અનુનાસિક થવો જોઈએ ને તો તથ દધન એટલે ન થઈ જશે ને. હા એટલે ઇતિ ચેત ના. હવે જો ઇતિ ચેત થઈ ગયો ને તો મૂળ થઈ ગયો ઇતિ ચેત ન અતઃ પ્રભવાત. અતઃ પ્રભવાત. હવે પ્રત્યક્ષ અનુમાનાભ્યામ. હવે અનુમાન પ્રાતિપદિક છે. ચાલો પ્રત્યક્ષ અને અનુમાન પ્રાતિપદિક છે. પ્રત્યક્ષ અનુમાનાભ્યામ જયારે કરીએ ત્યારે શું થાય? દ્વિવચન થાય તૃતીયા ચતુર્થી ને પંચમી નું પણ કયું આવે ખબર ના પડે ને. દ્વિવચન બરાબર છે. કયો દ્વિવચન? એ ત્રણેયમાં આવે છે ને ધવલભાઈ એટલે પંચમી થશે. પંચમી કારણ કે અનુમાન થી પ્રત્યક્ષ એવું. રાઈટ. અનુમાન દ્વારા અનુમાન થી પ્રત્યક્ષ થાય છે એવું કઈક આવશે ને. બહુ જ નથી ખ્યાલ આવતો પણ એવું કઈક થશે. હવે બોલ્યા બરાબર પણ વિભક્તિ રોંગ બોલ્યા. હા બોલ્યા બરાબર કે અનુમાન થી તો પંચમી નહીં. ના પંચમી નહીં. પંચમી તો ઉત્પત્તિ લે. તૃતીય લાગે. રાઈટ. તૃતીયા લાગે. ઓકે તૃતીયા. ચાલો થઈ ગયું. હવે જો કે હવે સમજ પડે છે ને. રાઈટ. હવે શબ્દ ઇતિ ચેત ન અતઃ પ્રભવાત પ્રત્યક્ષાનુમાનાભ્યામ. હવે એનો ટ્રાન્સલેશન સમજી જાઓ. શબ્દ ઇતિ એટલે શબ્દ જે છે એ ડબલ કોટ્સમાં છે. સમજમાં આવી ગયું? શબ્દ ઇતિ શબ્દ જો હોય તો કે શબ્દ કહો તો. સમજવાયું? શબ્દ જે છે ઇટ ઇઝ ઇન ધ ડબલ કોટ્સ. શબ્દ ઇતિ ચેત. ઇતિ ચેત એટલે જો કહો તો. ન નહીં નેગેટિવ નેગેશન છે ત્યાં. કેમ નેગેશન છે? અતઃ પ્રભવાત પ્રત્યક્ષના અતઃ પ્રભાવાતના કારણે નથી. કેવી રીતે સિદ્ધ કરશો પ્રભાવાત? તો કહે છે એ જણાય છે પ્રત્યક્ષ અને અનુમાનથી જણાય છે. તૃતીયા વિભક્તિ ચાલુ કર્યું. યા કરી છે. મેં સાંભળ્યું. હા કેટલું પેજ છે ધવલભાઈ? ઓકે તો શબ્દ ઇતિ ચેત ન અતઃ પ્રભવાત પ્રત્યક્ષાનુમાનાભ્યામ. શબ્દ જો કહો તો નથી. ટ્રાન્સલેશન સમજાય ને. તો નથી. કેમ નથી? કેમ કે અતઃ એટલે કે કારણ કે. સમજવાયું? કેમ કે પ્રભવાત. પ્રભવાત નો મતલબ છે પ્રકટ થાય છે કે પ્રકાશન થાય છે. સમજવા આવી ગયું? એમાંથી પ્રકટ થાય છે કે એમાંથી કેમ કે તેમાંથી પ્રકટ થાય છે કે પ્રકાશિત થાય છે. પ્રભવાત. ઓકે. કહે છે કઈ રીતે સમજમાં આવે કે એમાંથી પ્રકટ થાય છે? તો કહે છે પ્રત્યક્ષ અને અનુમાનથી જણાય છે. આટલું ટ્રાન્સલેશન સમજ્યા. અર્થ નથી ખબર પડી હજુ જરા પણ. એ તો ખબર એ ધેટ્સ ઓકે. તમને ટ્રાન્સલેશન સમજ પડી ને? શબ્દ ઇતિ ચેત જો શબ્દ કહો તો નથી. એમ નથી. કેમ નથી? કેમ કે અતઃ પ્રભવાત તેમાંથી પ્રકટ થાય છે. પ્રત્યક્ષ અને અનુમાનથી એ સમજાય છે. હવે આ ટ્રાન્સલેશન છે. હવે અર્થ જુઓ. હવે અર્થ વન બાય વન આપણે લિંક કરીએ ને કે શબ્દ એટલે શું એ બધું. એને આપણે જરા એને સંદર્ભ આપીએ. હવે પહેલા મેં તમને કહ્યું હતું સૂત્રમાં વિરોધ કર્મણિ ઇતિ ચેત ન અનેક પ્રતિપત્તેર દર્શનાત છે. એ મેં તમને પહેલા 27મો જે સૂત્ર હતો એમાં શું જોયું હતું
કે દેવો દ્વારા જે કર્મ જે છે એ કર્મ કરવાની, દેવો જે છે તે કર્મ કરતા હતા એવી અનેક પ્રતિપત્તિનો દર્શન વેદમાં થાય છે. તેથી દેવો જે છે એમનો અધિકાર વેદમાં છે એવું સિદ્ધ કર્યું હતું. બરાબર. હવે એના જ સંદર્ભમાં આ વાત ચાલે છે કે જો પૂર્વ પક્ષી એમ કહે શબ્દ ઇતિ ચેત, ભાઈ કર્મ તો કોઈ પૂર્વ પક્ષી એમ કહે કે તેથી કરીને અમે માની ગયા કે દેવો કર્મ કરી શકે છે, ચલો માની લીધું તુષ્યત દુર્જન્યાયથી. આ બધું પ્રતિપક્ષના પર્સ્પેક્ટિવ થી સમજો. પૂર્વ પક્ષીના પર્સ્પેક્ટિવ થી સમજો. તો પૂર્વ પક્ષી જો એમ કહે કે તુષ્યતુ દુર્જન્યાયથી 27મા સૂત્રના હિસાબથી તમે જે કહ્યું એમ અમે જો માની પણ લઈએ કે દેવોનો કર્મમાં અધિકાર છે, જો એમ માની લઉં તો પણ હજુ પણ એક વસ્તુ જે છે એ ઉપપન્ન નથી થઈ રહી. કઈ વસ્તુ નથી સમજમાં આવતી પૂર્વ પક્ષીને? તો પૂર્વ પક્ષી કહે છે કે શબ્દમાં તો હજુ પણ વિરોધ છે, શબ્દમાં હજુ પણ વિરોધ આવશે, કર્મમાં વિરોધ નથી આવતો. એ તમે જણાવી દીધું 27ના સૂત્રમાં કે દેવો કર્મ કરી શકે છે, એમાં કોઈ પણ વિરોધ આવ્યો નહીં. એ બધું આપણે જોયું એક્ઝામ્પલ્સમાં વેદમાં. પણ પૂર્વ પક્ષી કહે છે કે શબ્દમાં તો વિરોધ આવશે. હવે જો શબ્દનો મતલબ શું? અહીંયા શબ્દનો મતલબ છે વેદ. વેદને શબ્દ કહે છે, કર્મ નહીં. વેદ શબ્દનો મતલબ છે અહીંયા વેદ. એને આપણે અહીંયા શબ્દથી અહીંયા કહે છે. એટલે શબ્દનો મતલબ છે કે રિયલ પેલો શબ્દ અક્ષરો નહીં. વેદ વેદ આપણે શબ્દ પ્રમાણ કહીએ છીએ ને, વેદ પ્રમાણ. એક્ઝેક્ટલી. તો વેદ છે તે સમજમાં આવ્યું? તો અહીંયા શબ્દનો મતલબ છે વેદ. શબ્દ જે છે એ કઈક ચાલુ ખાતાનો પેલો શબ્દ નહીં અહીંયા લેવાનો, વર્ડ નહીં લેવાનો, નહીં લેવાનો, અહીંયા વેદ લેવાનો છે. સમજમાં આવ્યું? તો વેદમાં તો હજુ પણ વિરોધ આવશે એવું કહે છે પૂર્વ પક્ષી. ઓકે. સંદર્ભ સમજી લો, પછી હું તમને આખો મિનિંગ સમજાય, સૂત્ર લઈશું ને ત્યારે. શબ્દનો મતલબ અહીંયા શું થયો? વેદ. અચ્છા, એટલું સમજમાં આવી ગયું. અને પૂર્વ પક્ષીનો સંદર્ભ શું થયો? કે વેદમાં હજુ પણ વિરોધ છે. શેમાં વિરોધ છે? કે વેદમાં જે કહ્યું છે અને તમે જે કહી રહ્યા છો કે દેવોનો કર્મમાં અધિકાર છે, દેવોને બ્રહ્મ વિજ્ઞાનમાં અધિકાર છે, કર્મકાંડમાં અધિકાર છે, એ બધું હજુ પણ વેદના શબ્દ પ્રમાણતઃ હજુ પણ સિદ્ધ થઈ નથી રહ્યું. હવે શું નથી સિદ્ધ થઈ રહ્યું એ પછી વાત કરીશ. શું સિદ્ધ નથી થયું એ બધું આપણે આવશે સૂત્રમાં. ઓકે, ભાષ્યમાં. અચ્છા, પછી શું કહે છે કે નથી થઈ રહ્યું, તેથી હવે શું કરવું? તો સિદ્ધાંતી કહે છે કે ઇતિ ચેત, જો એમ તમે કહો તો સિદ્ધાંતી જવાબ શું આપે છે? ન. સમજમાં આવ્યું? શબ્દ ઇતિ ચેત ન. જો શબ્દમાં વિરોધ આવતો હોય, જો હવે અધ્યાર કરું તો શું થશે કે શબ્દ વિરોધ ઇતિ ચેત, શબ્દમાં જો વિરોધ કહો, શાબ્દે વિરોધ, શબ્દમાં જો વિરોધ કહો તો ઇતિ ચેત ન. તો સિદ્ધાંતિ કહે છે કે એવું નથી. કેમ નથી એવું? કેમ કોઈ વિરોધ નથી? તો કહે છે કે અતઃ પ્રભવાત. અતઃ પ્રભવાત નો મતલબ છે કે શબ્દ પ્રમાણ જે છે એ વૈદિક જે શબ્દો જે છે એ અલૌકિક શબ્દો છે, અને વૈદિક જે પણ વસ્તુ પ્રકટ થાય છે, વેદમાં જેટલું પણ વર્ણન કરેલું છે એ બધું વૈદિકી સૃષ્ટિથી ઉત્પન્ન થયેલું છે. નામ સૃષ્ટિ છે, ભગવદ નામ સૃષ્ટિ છે, તેથી અતઃ પ્રભવાત. ઓકે. કેવી રીતે ખબર પડીએ? તો પછી કહે છે કે પ્રત્યક્ષ અને અનુમાનથી આ બધું સમજાય છે. એટલે વેદમાં આવું બધું ચોખ્ખું લખેલું છે અને થોડું
અનુમાનથી પણ છે. અનુમાનનું ભાષ્યકારે બહુ વધારે ઇમ્પોર્ટન્સ નથી આપ્યું, અહીંયા એક્ઝામ્પલ્સ નથી આપ્યા. પ્રત્યક્ષના ઘણા બધા એક્ઝામ્પલ્સ આપ્યા છે. અનુમાન બહુ એક શ્રૌત સૂત્રનો જે છે એ આપેલો છે, જમદગ્નિનો 5 વાર લેવાનું જે છે શ્રુતિ, એ પછી આપણે લઈશું. પણ અત્યારે સંદર્ભ થોડોક આવ્યો ને થોડો. અનુમાન ક્યારેક ખોટું હોય ને એટલે અનુમાન ઓછું આપ્યું હશે ને. એ અનુમાન નથી, સાચો અનુમાન છે. એક વાર સમજો, શબ્દના કન્સિસ્ટન્ટલી અનુમાન થતો હોય તો અનુમાન એ સાચો, શબ્દથી કન્સિસ્ટન્ટ પ્રત્યક્ષ થતું હોય તો પ્રત્યક્ષ સાચો. બરાબર. સમજમાં શબ્દનો અવિરોધપણે જો અનુમાન અને પ્રત્યક્ષ થતો હોય તો બધું જ સાચું. આપણે કઈ દુશ્મન નથી પ્રત્યક્ષ અને અનુમાનના. બરાબર. નહીં તો શું થશે કે પછી તમે પુસ્તકે નહીં વાંચી શકો, કેમ કે તમે એમ કહેશો કે પ્રત્યક્ષ પ્રમાણવાદી નથી મહાપ્રભુજી, શબ્દ પ્રમાણવાદી છે, તો પુસ્તક નહીં વાંચી શકો. કારણ કે પુસ્તક વાંચો તો પ્રત્યક્ષ પ્રમાણનો ઉપયોગ કરવો જ પડશે ને, આંખનો યુઝ નહીં કરો. પછી સાંભળવાનો તો પ્રત્યક્ષ પ્રમાણનો ઉપયોગ નહીં કરશો જ ને, એવી રીતે. ઓકે, તો હવે સંદર્ભ થોડોક આવ્યો. હવે સૂત્ર લઈએ, વૃત્તિ લઈએ ને પછી આપણે ભાષ્ય લઈશું. તો વૃત્તિ લઈએ આપણે એની. હવે જુઓ, નનુ દેવાદિનામ કર્મકરણે. હવે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. આટલું મિસ કરશો ને તો બધું જ પાછળનું બધું જ જતું રહેશે. એટલે એકદમ ના સમજણ પડે મને વારંવાર પૂછજો. અને અમે ખોલી પણ લઈએ સાથે. હા, કારણ કે આ એક 4 લાઈન છે ને એ સમજવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નહીં તો આખું પ્રકરણ જ નહીં સમજાય. પછી નેક્સ્ટ બધા સૂત્રો નહીં સમજાય પાછા. એટલે ઓકે, ક્યાં ગયું એ? હા, જો નનુ દેવાદિનામ કર્મકરણે, પેજ નંબર 33, સેકન્ડ પેરેગ્રાફ. પેજ નંબર 33 છે, સેકન્ડ પેરેગ્રાફ. નનુ દેવાદિનામ કર્મકરણે વિરોધ અભાવેપી શબ્દે વૈદિકે વિરોધો ભવિષ્યતિ. જો મેં તમને સમજાવ્યું ને, પૂર્વ પક્ષી શું કહે છે? નનુ થી સ્ટાર્ટ કરે છે પૂર્વ પક્ષી. એ કહે છે નનુ દેવાદિનામ, દેવ આદિ પ્રાતિપદિક. ચલો, દેવાદિનામ ષષ્ઠી બહુવચન. વેરી ગુડ. તો નનુ દેવાદિનામ કર્મકરણ પ્રાતિપદિક. દ્વિતીય કઈ રીતે આવે? કરણ એ છે એ તો અમ પ્રત્યે આવે. કરણ. આ નાનો આવ્યો. કારણ કે ર છે ને આગળ, એટલે કર્મકરણે. એક વાત સમજો, કર્મકરણ જે છે ને એ આખો પ્રાતિપદિક છે, એટલે તમે એનું રૂપ કરો. રામે તો સપ્તમી એક વચન થાય. હા, એબ્સોલ્યુટલી રાઈટ. એ સપ્તમી એક વચન છે કર્મકરણે. ઓકે, તો હવે હું નહીં પૂછો, હવે બહુ થઈ ગયું, નહીં તો પછી તમે ગ્રામર નો ક્લાસ ચાલશે. ઓકે, ચલો. એટલે નનુ દેવાદિનામ, પૂર્વ પક્ષી શું કહે છે કે દેવ આદિનું કર્મકરણમાં વિરોધનો અભાવ છે. એ તો સમજમાં આવી ગયું ને. 27 ના સૂત્રમાં આપણે સમજી ગયા કે કોઈ પણ જાતનો વિરોધ છે નહીં. સૂત્રકારે શું કહ્યું હતું કે ઘણી બધી પ્રતિપત્તિઓનો દર્શન થાય છે કે દેવો જ્યાં યજ્ઞ કરતા નો કથા મળે છે વેદમાં, તો દેવો તો યજ્ઞ કરે જ છે. એ તો ક્લિયર થઈ ગયું. તેથી દેવ આદિનો કર્મકરણમાં કોઈ પણ વિરોધ નથી, પૂર્વ પક્ષી કહે છે. સમજમાં આવ્યું?
છતાં એમ કહે છે જો વિરોધ અભાવેપી અપી આવ્યો ને, આ વિરોધનો અભાવ હોવા છતાં પણ શબ્દે, શબ્દનો મતલબ જો અહીંયા ડેશ કરીને બાજુમાં શું છે, વૈદિકે છે ને, મેં તમને કહ્યું હતું કે શબ્દનો મતલબ છે વેદ. એટલે જો શબ્દે એટલે વૈદિકે, વેદમાં હજુ પણ વિરોધની સંભાવના થશે, ભવિષ્ય સમજવાયું? હવે કહે છે કઈ સંભાવના ભાઈ, એમ હવે કહો કઈ વિરોધની સંભાવના થાય છે, હવે એ સ્પષ્ટ કરો. તો કહે છે જો સેકન્ડ માં કહે છે કે વેદાર્થ જ્ઞાનાનંતરમ હિ કર્મકરણમ સંભવતી. બહુ જ સિમ્પલ વર્ડ. જો સેન્ટેન્સ શું કહે છે કે વેદાર્થ જ્ઞાનાનંતરમ, કોઈ પણ વૈદિક કર્મ કરવા માટે કોઈ પણ પહેલા તો વર્ણાશ્રમ ધર્મ ઇત્યાદિ તો જોઈએ જ અધિકારમાં, પણ એ બધો અધિકાર હોય પણ કર્મકરણમાં ક્યારે એનો અધિકાર પ્રાપ્ત થાય, જ્યારે તે બ્રહ્મચર્ય પનો પાલન કરે ત્યારે. સીધો તો ગૃહસ્થ નહીં બને ને, સીધો તો કર્મ કરવા ના આપે ને કોઈ. પહેલા એને શું કરવું પડે, બ્રહ્મચર્યનો આશ્રમનો પાલન કરવું પડે. અને બ્રહ્મચર્ય આશ્રમમાં શું કરવા કરાવે, બ્રહ્મ જ્ઞાન આપવામાં આવે. આવ્યું ને સમજમાં? વેદ ભણાવવામાં આવે. સમજમાં આવ્યું? વેદ ને કર્મ કરતા પહેલા વેદનો જ્ઞાન જરૂરી છે. આટલું સમજમાં આવ્યું? હવે કર્મ કોઈ પણ વૈદિક કર્મ કરવા પહેલા વેદનો જ્ઞાન જો જરૂરી હોય, આ બધું પૂરું પક્ષી છે. વેદાર્થનો એટલે વેદાર્થ જ્ઞાનાનંતરમ હિ, વેદાર્થ રૂપ જે જ્ઞાન છે એ જ્ઞાનના પછી જ કર્મકરણનો સંભાવના હોય છે. પૂર્વ પક્ષી એમ કહે છે કે કર્મ ક્યારે કરી શકે કે જ્યારે તેનો વેદાર્થ રૂપ જ્ઞાન જે છે એને સિદ્ધ થાય ત્યારે. સાચું લાગે નહીં આપણને કે ખરી વાત છે એવું લાગે. તો વેદાર્થ જ્ઞાનાનંતરમ હિ કર્મકરણમ સંભવતી. અચ્છા, તેથી શું થઈ ગયું, ક્યાં વિરોધ આવ્યો? તેથી કહે છે, આગળ કહે છે તત્ર સાધ્યાદિનામ કર્મકરણમ વેદ એવ ઉચ્યતે. હવે બધો ગરબડ ગોટાળો છે. હવે તમને બધું ભયંકર સમજવું પડે, નહીં તો, કારણ કે મને સમજતા બહુ પ્રોબ્લેમ થઈ ગયો હતો આને. ઓકે, હવે આ સાધ્યાદિનામ શું છે એ સમજો પેલા. હવે એટલે સાધુ આદિનામ? ના એવું નથી. સાધ્યાદિનામ શું છે કે સાધ્ય આદિનામ, એવી રીતે સંધિ વિચ્છેદ થાય. ઓકે, હવે સાધ્ય કોને કહેવાય? સાધ્યની ડેફિનેશન જુઓ. વેદ સ્વયં સાધ્યની ડેફિનેશન આપે છે એક જગ્યાએ, તૈતરીય સંહિતાની અંદર. આઈ થિંક તૈતરીય સંહિતાની અંદર જ છે, રાઈટ? એ સંહિતાની અંદર, આમાં અહીંયા ક્યાં રેફરન્સ નથી પણ મેં જોયો છે રેફરન્સ. તૈતરીય સંહિતાની અંદર 433 એવું કંઈક છે, 443 કે 433. ના 433 તો હમણાં જ મેં ભાગવતા પ્રકરણ વાંચ્યું એ છે, સોરી, મિક્સઅપ કરી દીધું મેં. તૈતરીય સંહિતાની અંદર છે. ઓકે, ઇન શોર્ટ મને યાદ નથી કયો રેફરન્સ છે એનો. એમાં તૈતરીય સંહિતા કહે છે સાધ્યા વૈ દેવા. લખો, સાધ્યા વૈ દેવા. સાધ્યા વૈ દેવાહ. આ શ્રુતિ છે વેદમાં. વેદ શું કહે છે? જો શ્રુતિ શું કહે છે કે જેટલા પણ કર્મરૂપ જે સાધનો છે તેનાથી જે સાધ્ય જે છે એ બધા કોણ છે? દેવ છે. ઓકે,
એટલે સાધ્ય, જ્યારે પણ શબ્દ સાધ્ય આવે ને એનો મતલબ છે દેવગણ. બરાબર. દેવગણ, ગ્રુપ ઓફ દેવ, સાધ્ય ગણ. જે દેવ જે છે એ અગ્નિમાં હોમાયેલો જે હવી છે એ લઈને અને પછી તત્ત દેવતાઓને તે ડિસ્ટ્રીબ્યુટ કરી દે, સાધ્યાદિના. સમજવાયું? એટલે 5 પ્રકારના દેવો છે એ સાધ્યાદિનાથી રિફરન્સ થાય છે. 5 પ્રકારના દેવ: વસુ, રુદ્ર, મારુત, આદિત્ય અને સાધ્ય. એમ 5 ગણ છે દેવોના. ઓકે, કયા છે? ફર્સ્ટ લખો પંચદેવ ગણાહ. એમ લખો પંચદેવ ગણાહ: વસુ, રુદ્ર, આદિત્ય, મરુત અને સાધ્ય. એમ 5 ગ્રુપ છે દેવો. છેલ્લું કયું? મરુત અને સાધ્ય. સાધ્યાદિના કહ્યું છે ને, સાધ્યાદિના. વસુ, મરુત અને આદિત્ય, રુદ્ર અને સાધ્ય. વસુ, રુદ્ર, આદિત્ય, મરુત અને સાધ્ય. તો એ બધા દેવોનો ગણ છે. હવે એટલું સમજી ગયા ને? સાધ્ય એટલે કોણ? દેવોનો. હવે સમજ્યા? પછી આ સાધ્ય શું છે ખબર નહીં પડે તમને. એટલે તો શ્રુતિ એ કહે છે સાધ્યા વૈ દેવાહ. એટલે સાધ્ય આદિના એટલે પંચગણ દેવોના. એટલું સમજમાં આવી ગયું ને હવે? એટલે શું કહે છે હવે જુઓ, તત્ર સાધ્યાદીનામ કર્મકરણમ વેદ એવ ઉચ્યતે. એ વેદમાં જ આ જે પંચગણો જે છે, દેવગણો જે છે, એમનો કર્મનો કરણ પણ વેદમાં મળે છે. એ આપણે જોઈ ગયો ને પ્રતિપત્તિઓ ઉપર કે એકવાર ઇન્દ્રે યજ્ઞ કર્યો, પેલા ઇન્દ્ર ને વિરોચન જે છે તે જ્ઞાન લેવા ગયા ત્યારે એમણે 100 વર્ષ તપ કર્યું, પછી તેમને બીજો જ્ઞાન મળ્યો. તમને કહ્યું હતું ને આગળ પાછળના ઇન્દ્ર વિરોચન નો. આદિત્ય આગળ છે. બરાબર. તત્ર સાધ્યાદીનામ કર્મકરણમ. તો વેદમાં તો આ બધા સાધ્ય ઇત્યાદિ જે પંચદેવ ગણ છે તેમનો કર્મનો કરણ તો મળે છે, ડિસ્ક્રિપ્શન પણ મળે છે. કર્મનો તો કરણ મળે છે, ડિસ્ક્રિપ્શન, પણ એમને કર્મ કર્યો કઈ રીતે હશે? એમને અધિકાર કેવી રીતે મળ્યો કર્મકરણનો? તો કહે છે તદ જ્ઞાત્વા સાધ્યાદિનામ કર્મકરણમ વિરુદ્ધમ. એ કહે છે, પૂર્વ પક્ષી કહે છે કે હમણાં જ અમે તમને કહ્યું કે વેદાર્થ જ્ઞાનાનંતરમ હિ કર્મકરણમ સંભવતી. કોઈ માણસ કર્મ કરવામાં અધિકારી ક્યારે થાય? કે જયારે એને વેદાર્થ રૂપ જ્ઞાન લઈ લીધું હોય ત્યારે. તો જો દેવોનો કર્મકરણનો રેફરન્સ વેદમાં મળતો હોય તો નક્કી દેવો દ્વારા વેદાર્થ રૂપ જ્ઞાન પણ તેમને મળેલું હોવું જોઈએ. હવે સમજમાં આવ્યું? હવે વેદાર્થ રૂપ જ્ઞાન કયું જ્ઞાન? તો એ કહે છે કે કર્મનું જે જ્ઞાન જે છે, એટલે કે કર્મ પહેલા થતું જ્ઞાન, કે કયા દેવને હવિ કરો, કેમ કરો કર્મ, એ કર્મને કયા દેવ પર્યંત તે ફલ સિદ્ધિ કરશે, કયો દેવ ફલ સિદ્ધ કરશે, આ બધું જ્ઞાન તો જોઈશે ને. તો એ બધું દેવોને તો સિદ્ધ થવું જોઈએ, તો જ તે કર્મ કરવામાં સામર્થ્ય રહેશે. કારણ કે વેદ તો અલાવ જ નહીં કરે કર્મ કરવામાં. એ તો એમ કે છે કે પેલા સમજો આ કર્મ શું છે, કર્મ શું છે, કર્મ કેમ કરો છો, કર્મનો દેશ કાલ ઇત્યાદિ, દેવ મંત્ર ઇત્યાદિ બધોનું જ જ્ઞાન હોવું જોઈએ, પછી જ તમે કર્મ કરી શકો. તો એનો મતલબ જો દેવોએ કર્મ કર્યો હોય, વેદમાં એવું ડિસ્ક્રિપ્શન મળતું હોય, તો નક્કી એ લોકોને એટલું એ પણ જ્ઞાન થયું હશે કે આ કયા દેવનો
કર્મ છે, કયા દેવને સુધી પહોંચશે, કયા મંત્ર કોણ દેવનો, કયો અધિષ્ઠાત્ર દેવતા છે ઇત્યાદિ બધું જ એ લોકોને ખબર હોવું જોઈએ. તદ જ્ઞાત્વા સાધ્યાદિનામ કર્મકરણમ વિરુદ્ધમ. તો કહે છે કે જો એવું એક્સેપ્ટ કરો, આ મણત મેં જે કહ્યું ને મેં તમને, જો એવું એક્સેપ્ટ કરો કે સાધ્ય દેવો કર્મ કરે છે એવું જ્ઞાન સાધ્ય દેવોને થાય. ફરી સમજો, સાધ્ય દેવો કોઈક ગ્રુપ ઓફ દેવ, એટલું સમજી જાવ. સાધ્ય દેવ એટલે જે દેવ સ્વયં સાધ્ય છે, કર્મથી સાધન નથી, સાધ્ય છે. એ દેવો પોતે કર્મ કરતા હોય તો એ કયા દેવ પોતાના માટે કરે? એટલે સપોઝ કે હું તમને એક્ઝામ્પલ આપું કે મારે કોઈ કર્મ કરવું હોય, વૈદિક કર્મ, તો મારે કોઈકનો મંત્ર બોલવો પડે, કોઈક દેવતાનો, અને પછી હોમ કરાય. હું કોઈક મંત્ર બોલું કોઈક દેવતાનો, તો મારા સિવાય જે દેવ હોય એનો મંત્ર જ બોલું ને. હા, એવી રીતે ઇન્દ્ર જયારે કર્મ કરે તો ઇન્દ્ર પોતાનો જ મંત્ર બોલે કે ઇન્દ્રાય સ્વાહા, પાછું ઇન્દ્ર જ કરે ને ઇન્દ્રાય સ્વાહા જ કરે? ના બોલે. એવું કઈ રીતે થાય? અન્ય દેવ હોવો જરૂરી છે. હા, તો જો સાધ્ય દેવો જે સાધ્ય દેવો છે, જો એ કર્મ કરે, જ્ઞાન સાધ્ય દેવોને જો થાય, કારણ કે જ્ઞાન છે ને, જો જ્ઞાન પહેલા છે પછી કર્મ છે એવું કહે છે પૂર્વ પક્ષી. જ્ઞાન થવું જોઈએ કે આ બધું કોને પહોંચશે, કોનો મંત્ર કોનો છે. હવે હું એમ કહું કે મારો મંત્ર વેદમાં છે, એ મારે બોલવાનો છે, એ મને પહેલા ખબર પડી જવી જોઈએ, પછી જ મારે કર્મ કરાય. તો ધવલભાઈ નો મંત્ર ધવલભાઈ જાણે નહીં ત્યાં સુધી ધવલભાઈ કર્મ જ ન કરી શકે. જો એવું હોય તો મારો જ ખુદનો મંત્ર હું જ જાણું અને છતાંય હું પાછું એનો જ કર્મ કરું, એ કઈ રીતે પોસિબલ થાય? સમજમાં આવે છે? હું મારો જ કર્મ જે છે, એટલે હું તો જસ્ટ એક્ઝામ્પલ આપું છું કે હું સપોઝ કે હું સાધ્ય દેવ છું, જસ્ટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. હું સાધ્ય દેવ છું એક. હવે હું સાધ્ય દેવ, પહેલા મને જ્ઞાન શું થવું જોઈએ કે હું જે કર્મ કરી રહ્યો છું કોણ મંત્ર છે, એનો અધિષ્ઠાત્ર, એ મંત્રનો અધિષ્ઠાત્ર દેવતા કોણ છે, આ બધા એનું જ્ઞાન હોવું જોઈએ. એ પાછું મારે જ એ જ્ઞાન લેવાનું, અને એ જ્ઞાનનો આઉટપુટ શું આવે કે આ મંત્ર ધવલભાઈ નો મંત્ર છે. અરે ભાઈ સાહેબ, ધવલભાઈ કર્મ કરે છે, એ ધવલનો જ મંત્ર સમજવો, આ કઈ રીતે પોસિબલ? સમજમાં આવ્યું? તો એ કહે છે તેથી કરીને લોજિકલ એક હેત્વાભાસ ક્રિએટ થાય છે, અને એ કહે છે કે આત્માશ્રય દોષમાં કન્વર્ટ થાય છે. ઓકે, એટલે કહે છે કે આત્માશ્રય દોષરૂપ છે, કે ધવલભાઈ નો જ મંત્ર ધવલભાઈ સમજે. એ કેવી રીતે સમજે ભાઈ? એ તો સમજેલા જ છે ને, એમાં સમજવાનું શું હોય? સમજમાં આવ્યું ને? ધવલભાઈ નો જ મંત્ર કેમ સમજે? બરાબર, એ તો ના સમજે ને. એ તો સમજીને જ મારે શું કરવાનું? ધવલભાઈ નો જ મંત્ર સમજે. બીજો કોઈ હોય તો એ બીજાને અન્ય દેવ નો મંત્ર સમજવો જોઈએ. અહીંયા તો સાધન અને સાધ્ય પર કઈ ડિફરન્સ જ ના રહ્યો. જે કર્તા છે અને જે સાધ્ય છે, કર્મનો કર્તા ધવલભાઈ અને સાધ્ય પણ ધવલભાઈ, તો બંનેનું જ્ઞાન પણ પાછું અદ્વૈત જ્ઞાન. તો એ તો કર્મમાં તો દ્વૈત છે, અદ્વૈત છે જ નહીં. તો કર્મ કરવામાં તો દ્વૈત જોઈએ. કેમ દ્વૈત જોઈએ? કોઈ પણ પ્રકારનો કર્મ કરો ને તો એનો મૂળમાં દ્વૈત જ કામ કરતો હોય, ડ્યુઅલિઝમ જ કામ કરતી હોય. અદ્વૈતમાં કર્મ તમે કરી જ ન શકો, ન કરી શકો કે તમે કર્મ
અને તમારો સાધન અને તમારો સાધ્ય આ બધું જુદું હોય ને તો જ તમે કર્મમાં પ્રવૃત્ત થાવ. બધું એક જ હોય તો તમે શું કયો કર્મ કયા સાધનથી શું પ્રાપ્ત કરવા કરી રહ્યા છો? બધું એક જ છે. બધું એક જ હોય તો શું પ્રાપ્ત કરવા માટે કર્મ કરો છો? આન્સર કરો. સમજમાં આવ્યું ને આટલું? એટલે કર્તા, કર્મ, સાધ્ય આ બધાની જરૂરિયાત તો હોય ને જુદું જુદું. યજમાન હોવો જોઈએ, એક ઋત્વિજ હોવો જોઈએ, એક કર્મ હોવો જોઈએ, એક કર્મ એક દેવ હોવો જોઈએ, સાધ્ય દેવ હોવો જોઈએ. સમજવાયું? આ બધું જુદું જુદું હોય તો તમે કર્મ કરી શકો. અને પછી ફલ હોવો જોઈએ કે કર્મનો ફલ શું. બધું સરખું હોય અને પછી એમ કહે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તો પછી કર્મય બ્રહ્મ, ફલય બ્રહ્મ, તમે બ્રહ્મ, ઋત્વિજ બ્રહ્મ, તો તમે કયા ફલ માટે કર્મ કરી રહ્યા છો? મેલો કર્મ, પછી મૂકો કર્મ. સમજવા આવ્યું? ત્યારે દ્વૈતની મૂળ કર્મમાં જો દ્વૈત કામ કરતું હોય પછી જો તમે સાધ્ય દેવ જો સાધ્ય દેવોનો જ જ્ઞાન લે તો એ તો આત્માશ્રયમાં કન્વર્ટ થઈ જાય. ઇટ ઇઝ એઝ ગુડ એઝ સેઇંગ કે સ્કંધ આરોહણ, પોતાના સ્કંધમાં બેસો. બરાબર. એટલે અહીંયા પૂર્વ પક્ષી કહે છે તેથી કરીને શબ્દમાં તો વિરોધ છે જ હજુ પણ. વેદમાં હજુ પણ વિરોધ આવે છે કેમ કે વેદના કોઈ પણ કર્મ કરવામાં વેદનો અર્થ જ્ઞાન હોવું જોઈએ. વેદનો અર્થ જ્ઞાન એટલે કે જે પણ કર્મ કરતા હોય તેનું પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ. કયો મંત્ર છે, કોણ અધિષ્ઠાતૃ દેવતા છે, આ બધાનું જ્ઞાન હોવું જોઈએ. અને એ જ્ઞાન જો પ્રાપ્ત કરે સાધ્ય દેવો તો સાધ્ય દેવોનું જ જ્ઞાન પ્રાપ્ત કરે છે એવું કંઈક આત્માશ્રય દોષમાં કન્વર્ટ થઈ જાય. લોજિકલી એ પોસિબલ નથી. હવે સમજમાં આવ્યું? બોલો, કોઈ પ્રશ્ન છે અહીં સુધી? આત્માશ્રય દોષની ડેફિનેશન ખાલી એકવાર ચેક કરી લઈએ. આત્માશ્રય એટલે મેં તમને કહ્યું ને સ્વસ્કંધ આરોહણ. સ્વસ્કંધ આરોહણ પોતાના એટલે પોતે પોતાનો જ મંત્ર કેવી રીતે કરે. બરાબર. સ્વસ્કંધ આરોહણ. બોટમ લાઈન શું સિદ્ધ થાય આત્માશ્રય દોષમાં કે સાધ્ય દેવો કર્મ પણ છે અને સાધ્ય દેવો કરતા પણ છે. આ પ્રોબ્લેમ થઈ જાય કે જો કર્મ હોય એ કરતા કઈ રીતે થાય અને જે વસ્તુ કરતા હોય એ કર્મ કઈ રીતે હોય. હવે જો ડોન્ટ સી ઇન ધ લાઇટ ઓફ બ્રહ્મવાદ. અહીંયા બ્રહ્મવાદની લાઇટમાં ના જોવો આ વસ્તુને. નહીં તો તમે શું પછી કહેશો કે હા કરતાય બ્રહ્મ છે અને કર્મ પણ બ્રહ્મ છે કારણ કે બ્રહ્મ જ બધું બન્યો છે તો શુદ્ધાદ્વૈતમાં તો આ બધું ચાલે જ ને, એમાં શું પ્રોબ્લેમ છે. એ રીતે નહીં વિચારવાને. મેં તમને હમણાં જ કહ્યું ને કર્મનો મૂળ દ્વૈત છે તો દ્વૈત થી વિચારો. અત્યારે બાજુમાં મૂકો શુદ્ધાદ્વૈતને. મૂળ કર્મમાં દ્વૈત છે. દ્વૈત ભાવ ન હોય ને તમને તો તમે કર્મ કરી ન શકો. થોડોક તો દ્વૈત ભાવ જોઈશે ને, નહીં તો તમે કર્મ જ નહીં કરી શકો. તો કર્મ જે દ્વૈત ભાવની આવશ્યકતા છે એ દ્વૈત ભાવના પર્સપેક્ટિવ થી તમે જો આ વિચારો તો કર્તા અને કર્મ જે છે એ બંને સર્વથા જુદા હોવા જોઈએ કર્મ કરવામાં. નહીં તો કોઈ પણ વસ્તુનો કર્મ પોસિબલ નથી. કર્મ પોસિબલ જ નથી અદ્વૈતની અંદર. આવી રીતે શુદ્ધ એકદમ કેવલ અદ્વૈતમાં તો કર્મ પોસિબલ છે જ નહીં. આત્યંતિક એબ્સોલ્યુટ મોનિઝમની અંદર આ પોસિબલ જ નથી. આત્યંતિક અદ્વૈતની અંદર તમે કર્મ કઈ રીતે કરો? યુ કેનોટ જસ્ટિફાય કર્મ. આવ્યું સમજમાં? તો તેથી કરીને આ આપત્તિ આવે છે કે કોઈ વસ્તુ કરતા પણ છે અને સેમ ટુ સેમ વસ્તુ કર્મ પણ છે.
આ બહુ ડિફિકલ્ટ વાત છે. એન્ડ ઇન ધ સેન્સ ઓફ લોજિક ઇટ ઇઝ અ લોજિકલ ફોલસી. હેત્વાભાસ છે, આ દોષ છે, તર્ક દોષ છે. અચ્છા, હવે તમે અદ્વૈત, તમે બ્રહ્મવાદના પર્સપેક્ટિવથી વિચારો તો આને દોષ નહીં ગણી શકો તમે. રાઈટ? સમજમાં આવ્યું ને? પણ અત્યારે બ્રહ્મવાદ નથી. આ તર્કનો દોષ છે. દ્વૈત વિચારો ને ત્યારે તર્કનો દોષ આવશે એ રીતે. બાકી પછી તો બધું બ્રહ્મમય હોય, અદ્વૈત હોય તો એમાં તો તર્કની પણ કઈ ચાલે નહીં. તો તમે બધું આપણે પુષ્ટિ માર્ગ તો પાછા શાણા છે ને, ગમે તે કશું ખબર ના પડે એટલે કે પ્રભુની લીલા ખબર પડે નહીં ને એટલે શું થઈ જાય? અદ્વૈત આવી જાય. એટલે એવું નથી અહીંયા. ઓકે, આટલું ખબર. એટલે તેથી કહે છે જ્ઞાને કર્મ કર્તૃ વિરોધ. એટલે મહાપ્રભુજી કહે છે જ્ઞાનમાં કર્મ અને કર્તૃ નો વિરોધ આવે છે. કયો વિરોધ આવે છે? કે જે કર્મ છે એ જ કર્તું બને છે. આ વિરોધની વાત છે કર્મ માટે. કારણ કે કર્મને પ્રવૃત્ત થવામાં જ્ઞાન જરૂરી છે. અને આ જ્ઞાન જો એવું મળે કોઈકને કે હું જ કર્મ અને હું જ કરતા, તો એ કર્મમાં બાધક કરે, કર્મ કરી શકે. એટલે જ્ઞાનમાં કર્મ અને કર્તૃનો વિરોધ આવે છે. સમજાયું? હા, હવે કહે છે જુઓ, પછી નેક્સ્ટ કહે છે સાધ્યાનંતર કલ્પતે કલ્પતે તુ અનવસ્થા. કલ્પતે તુ અનવસ્થા. ઈ કોઈ અણસી લાગે ને એટલે તું અનવસ્થા. અનવસ્થા. આધ્યાનંતર કલ્પતે તુ અનવસ્થા સ્યાત. પછી પૂર્વ પક્ષી કહે છે કે તેથી એક તો દોષ આવે ને લોજિકલ ફોલસી. એ લોજિકલ ફોલસી કઈ આવી? ઓકે. સાધ્યાનંતર કલ્પતે તુ અનવસ્થા સ્યાત. હવે પૂર્વ પક્ષી કહે છે કે એક તો એરર આવી, એ છે આત્માશ્રય, અને હવે બીજો એક ફોલસી આવે છે અનવસ્થાની. તો એ કઈ રીતે થાય છે? તો કહે છે અન્ય કલ્પનાયામ તુ અનવસ્થા. એટલે અન્યની કલ્પના કરો તો અનવસ્થા થઈ જાય. જો અન્યની કલ્પના એટલે કઈ રીતે? કે જો સાધ્ય દેવ જે છે એ જો કર્તા બને અને પોતાનો જ જ્ઞાન લે, પોતાનો જ જ્ઞાન લે તો આત્માશ્રયમાં કન્વર્ટ થઈ જાય. અચ્છા, પોતે પોતાનું જ્ઞાન ન લે પણ બીજાનો જ્ઞાન લે. ચલો માની લો કે પોતે પોતાનો જ્ઞાન ન લીધો પણ બીજાનો લીધો જ્ઞાન, બીજાને આશ્રય કરે ને, તો પછી જે સાધ્ય દેવ નંબર 2 નો જે જ્ઞાન લીધો, સાધ્ય દેવ નંબર 2 ને પાછો સાધ્ય નંબર 3 નો જ્ઞાન લેવો પડે. અચ્છા, સાધ્ય દેવ 3 ને પણ પાછી કોની અપેક્ષા રહેશે? સાધ્ય નંબર દેવ 4 ની અપેક્ષા રહેશે. નેવર એન્ડિંગ પ્રોસેસ છે. It will go on and on. ચક્રાશ્રય નથી આ. આ અનવસ્થા થઈ ગઈ. ચક્રાશ્રયમાં તો સર્ક્યુલર રેફરન્સ આવે, પાછું મળે, એક પાછો દેવ નંબર 1 માં પાછો મળી જાય ચક્રાશ્રયમાં. આ તો ઇન્ફાઇનાઇટ, મળતા જ નથી. સમજાયું? તે અનવસ્થા થઈ ગઈ. તો એ કહે છે કે જે સાધ્ય દેવો કર્મ કરે છે તે પાછા બીજા સાધ્ય દેવ નંબર 2 નો જો જ્ઞાન લે, એ સાધ્ય નંબર દેવ 2 પાછો સાધ્ય નંબર દેવ 3 નો જ્ઞાન લે, સો એન્ડ સો ફોર્થ, તો અનવસ્થા દોષાઈ જાય.
એટલે કહે છે સાધ્યાનંતર કલ્પતે તુ અનવસ્થા. કે આટલું સમજવાયું? પછી કહે છે તો અગ્નિષ્ટોમેન વસુન યાજ યદિ, મને ખબર નહીં આમાં મને વંચાતું નથી, એક સેકન્ડ. શું છે તમને? એક મિનિટ હું અહીંયાથી વાંચું. ચલો. તસ્માદ વેદો વસુનામ વૃત્તાંતમ વદન વસુનામ અધિકારમ વદેત વદન વા કથમ અનિત્યો ન ભવેત ઇતિ ચેતન. ત્યાં સુધી પૂર્વ પક્ષ. ઇતિ ચેતન છે ને ત્યાં સુધી પૂર્વ પક્ષ છે. હવે જો ત્રીજો એમણે એક પ્રોબ્લેમ બતાવ્યો પૂર્વ પક્ષીએ. પૂર્વ પક્ષી શું કહે છે? તસ્માદ વેદો, તેના પછી વેદમાં વસુઓનો વૃત્તાંત કહેલો છે. વસુનામ વૃત્તાંત. વસુઓનું વૃત્તાંત કહે છે અને વૃત્તાંત કહેતા કહેતા શું કહે છે? વદન વસુનામ અધિકારમ વદે. વસુઓનો અધિકાર પણ કહે છે. હવે એક વાર સમજો કે વસુઓનો વૃત્તાંત કહે છે અને વસુઓનો અધિકાર પણ. વસુ ઇઝ અ વન ટાઈપ ઓફ દેવ. ધીસ ઇઝ જસ્ટ એક્ઝામ્પલ. ઓકે. સાધ્યાદિના છે ને, શું પાછો એક દેવ છે, દેવગણ છે. મેં તમને હમણાં કહ્યું હતું ને, વેદ દેવમાં પંચદેવ ગણામાં વસુ પહેલો છે. એ વસુની વાત ચાલે છે. એટલે સાધ્યાદિના દેવની જ વાત ચાલે છે. જોઈ તો જે સાધ્ય દેવો છે એઓનો વસુઓનો વૃત્તાંત આવે છે વેદમાં જ, અને એ જ વેદમાં વસુઓનો પાછો અધિકાર કહે છે. તો જે સાધ્ય છે એનો અધિકાર કઈ રીતે કહેવાય કર્મમાં? કારણ કે એ તો પોતે સાધ્ય છે. સાધ્ય છે. એ કરતા નથી. એ તો સાધ્ય છે. એ કરતા નથી. તો અધિકાર પણ મળે છે, વૃત્તાંત પણ મળે છે કે એને આ વસ્તુએ આમ કર્યું, આ વસ્તુએ તેમ કર્યું, આ વસ્તુ અત્યારે થયો, આવી રીતે થયો. આ બધું વૃત્તાંત પણ મળે છે વેદમાં. તો એ કહે છે કે જો બધા આવા બધા વૃત્તાંતો કહેવાના હોય દેવતાઓના, અને એ બધા વૃત્તાંતો સાચા હોય, તો એક વાર સમજો. હું તમને એમ કહું કે ધવલભાઈ 1981 જન્મ્યા. હવે 81 જન્મ્યા, પછી એમણે આમ કર્યું, તેમ કર્યું, તે પેલું પણ. તો જેનો વૃત્તાંત મેન્શન કર્યો જે બુકમાં, એ બુક તો એવર ચેન્જિંગ છે. જેનો ચેન્જીસ, જેમાં ચેન્જીસ આવે એનો જ તો વૃત્તાંત કહેવાય ને. સમજ્યા તમે? હું તમને એમ કહું કે આ હવાનો વૃત્તાંત કરો, તો શું કરવાના હતા? હવાનો વૃત્તાંત લખાય? સ્ટોરી લખો હવા પર, કે હવા પર સ્ટોરી લખો ભાઈ. હવા તો એક ની એક જ છે, સેમ ટુ સેમ રહે છે. એમાં શું ચેન્જીસ આવવાની હતી? તો જેનો ચેન્જીસ જ ના હોય એનો વૃત્તાંત હોય? જે ચેન્જ થતો હોય એનો જ વૃત્તાંત હોય. અચ્છા, જો ચેન્જ થતાનો જ વૃત્તાંત સમજો, તો વસુઓનો પણ જો વૃત્તાંત થયો એનો મતલબ કે વસુઓ અનિત્ય છે, દેવો અનિત્ય છે. કારણ કે એનો વૃત્તાંત થયો ને. જન્મ્યા, પ્રકટ થયા, તિરોભૂત થયા, બધો વૃત્તાંત છે વસુઓનો. હવે એ વૃત્તાંત જો વેદમાં લખાયેલો હોય અને એ સાચો વૃત્તાંત હોય, તેનો મતલબ છે કે વેદ પણ અનિત્ય થઈ ગયો. વેદ નિત્ય નથી. કેમ કે જ્યારે વસ્તુઓ જે વસ્તુઓનો વૃત્તાંત વેદમાં કહ્યો, એ વસ્તુઓ જ્યારે પ્રકટ નહોતા ત્યારે વેદમાં આ સ્ટોરી લખાઈ હોત? ના લખાઈ હોત. એનો મતલબ વેદમાં પ્રક્ષેપ કરેલો છે કોઈએ. સમજાયું? એટલે જયારે વસ્તુઓ થઈ ગયા પછી કોઈકે એડ કર્યું વેદમાં કે ચાલો હવે એને આપણે
સ્ટોરીમાં એડ કરીએ વેદમાં, પુરાણોની માફક. કારણ કે પુરાણો તો કઈ એક કલ્પના થોડી છે. પદ્મકલ્પ ને ઘણા બધા પુરાણોની ઘણા બધા કલ્પોના પુરાણ છે. તો જયારે કલ્પ થયો નહીં હોય ત્યારે પુરાણ કઈ રીતે હોય? કલ્પ થયા પછી જ પુરાણ લખાય ને. બરાબર. વાત સમજમાં આવે છે? તમે લખ્યું એનો મતલબ કે તમારા શાસ્ત્ર નિત્ય નથી, તમારા શાસ્ત્ર અનિત્ય છે. ત્યારે પછી જો એમ કહો કે નિશ્વસિતમ અસ્ય વેદા, વેદ તો નિત્ય છે, વેદ તો સ્વયં ઉચ્છવાસ છે ભગવાનની, વેદ જે છે એ ચેન્જ નથી થતો, કોઈ લખાયેલા નથી, અપૌરુષય છે વેદ તો. વેદ તો ઋષિઓના સમાધિ ભાષામાં પ્રકટ થયેલી છે, એ ચેન્જ ના થાય. આ બધા જ ક્લેમ્સ બધા જ રોંગ થઈ જાય. સમજમાં આવે છે આટલું? તમે અપૌરુષય કહો વેદને, એ પણ રોંગ થઈ ગયું. કારણ કે કોઈકે અટકચાળા કર્યા અને વસ્તુઓ જે પ્રકટ થયા તો એ લખી દીધું વસ્તુઓનું વૃત્તાંત. સમજાયું ને આટલું? તો કહે છે વેદ તો અનિત્ય થઈ ગયો. હવે શું કરવું? આ 3 આપત્તિ આવી. જો દેવતા સત્ય હોય, દેવતાની સ્ટોરી સત્ય હોય તો વેદ અનિત્ય થઈ જાય. ફર્સ્ટ આપત્તિ. સેકન્ડ, જો દેવતા કર્મ કરે એનો મતલબ કે દેવતાઓનો અર્થ જ્ઞાન પણ લેવો પડે. અર્થ જ્ઞાન જો દેવતાઓ લે તો અનવસ્થા અને આત્માશ્રય દોષ 2 લાગી જાય વેદ પર, કે વેદ ઇલોજિકલ છે. સમજમાં આવી ગયું? તો વેદ ઇઝ ઇલોજિકલ અને વેદ ઇઝ એવર ચેન્જિંગ. આ 2 આપત્તિ આવી જાય જો દેવતાઓનું યજ્ઞ કરવામાં ગ્રહણ કરીએ તો. કેટલી બધી એમણે કેટલે એક્સટેન્ટ સુધી લઈ ગયા જો આ લોજિક ને. એક સિમ્પલ સાદો એક ખાલી ઇશ્યુ હતો કે દેવતાઓને કર્મમાં અધિકાર છે કે નહીં, એમાં તો કેટલું બધું ચગાવી માર્યું જોયું. પણ ઇટ ઇઝ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે આ. તમે આને આ જો તમે ઇગ્નોર કરી દો ને કે દેવનો કર્મમાં અધિકાર છે કે નહીં, એમને તમે આન્સર આપી દો, કોઈક એવો પાકે ને, કોઈક એવો દાર્શનિક પાકે ને તમને ચેલેન્જ કરે આ જ આર્ગ્યુમેન્ટ થી કે જો દેવતાઓ સાચા હોય અને દેવતાઓનો વૃત્તાંત જો સાચો હોય વેદમાં વર્ણન કરેલો, તો જયારે દેવતાઓ હતા નહીં ત્યારે વેદ હતો કે નહીં? બરાબર. અને જો એ વેદમાં એ સ્ટોરી નહોતી તે વખતે તો કોઈકે પાછળ એડ કરી એ સ્ટોરી, અને જો કોઈકે પાછળથી એડ કરી સ્ટોરી એનો મતલબ વેદ નિત્ય નથી, વેદ અનિત્ય થઈ ગયો. અને એનો મતલબ વેદ પણ અપૌરુષય ન રહીને કોઈક જાતની એનામાં લૌકિકતા આવી ગઈ કે કોઈક લૌકિક શાસ્ત્ર છે વેદ, અલૌકિક શાસ્ત્ર નથી. તો 3 આપત્તિ આવી ને દેવતાઓનો કર્મકરણમાં, આટલી 3 આપત્તિ આવી ગઈ. હા બોલો. તો આ બધું પેલા નામ બધા આમને કે ઇન્દ્રએ પૂછ્યું ને આને પૂછ્યું એ બધું આપણે આમાં બધા ઉપનિષદમાં એવું બધા નામો એ બધું નથી આવતું, તો એ શું કે રીતના સમજવાનું? એ તો કઉ છું, એ તો કે છે કે આ બધા વૃત્તાંત જે આવે છે બધા એ બધા જો એને સાચા માની લઈએ તો વેદ અનિત્ય થઈ જાય. નહીં એટલે આપણે અણુભાષ્યમાં નથી બધું આવતું આ ઇન્દ્રનું ને બધાનું? હું એ જ કઉ છું કે જેટલા પણ વૃત્તાંત વેદમાં છે, જસ્ટ એક એક્ઝામ્પલ હતો વસુઓનો, પણ જેટલા પણ વૃત્તાંત વેદમાં આવે છે જો એ બધા વૃત્તાંત સાચા હોય તો વેદ અનિત્ય થઈ જાય છે. એવો પૂર્વ પક્ષીનો આક્ષેપ છે. પૂર્વ પક્ષી કે છે. આ સિદ્ધાંતિ નથી, સિદ્ધાંત હમણાં આવશે, ચાલુ કરશે મહાપ્રભુજી. જો તમે અત્યારે તો પૂર્વ પક્ષ કહે છે. એટલે તમને કોઈક એમ કહે બીજા અન્ય ધર્મ વાળો કે તમારા વેદોમાં તો ઇન્દ્રની વાર્તા છે, ગાર્ગીની વાર્તા છે, આપડી ગાર્ગીનો પછી એને ચેલેન્જ કરનાર કોણ હતો પેલો? હું ભૂલી ગયો, પાછું મારામાં અલ્ઝાઇમર છે પાછું થોડુંક. કોણ હતા પેલા? એક લેડીઝ હતી ને પેલું યાજ્ઞવલ્ક્ય.
યાજ્ઞવલ્ક્ય હતા, પછી શાકલ્ય હતા. તો આ બધાનો તો વૃત્તાંત થોડો થોડો તો અંદર મિક્સચર થઈને આવે જ છે ને. વિરોચન આ બધાનો તો વૃત્તાંત છે કે નહીં? તો વૃત્તાંત ને તમે પેલા સિદ્ધાંતથી કઈ રીતે જુદું કરશો? વેદમાં જ ઉપનિષદમાં જ વૃત્તાંતો આવે છે. આપણે ભણ્યા ને કેટલા બધા ઉપનિષદ ભણ્યા, એમાં કેટલી બધી વખત પેલો રૈક્વ રાજા હતો, રૈક્વ અને પેલો રાજા હતો એ મેં તમને કહ્યું. પછી સત્યકામ ની વાત આપણે સ્ટોરી જોઈ હતી, સત્યકામ જાબાલ. તો આ બધાની જે સ્ટોરી જે છે એ બધી વૃત્તાંત ન થઈ? તો સત્યકામ ન હોત, શ્વેતકેતુ ન હોત કે આરુણી ન હોત, ત્યારે વેદની આ વાર્તા લખાઈ હોત? થઈ હોત. તો વેદ તો કન્ટિન્યુઅસલી ચેન્જ થાય છે. સમજમાં આવ્યું? પૂર્વ પક્ષી કે છે તો વેદ નિત્ય ક્યાં રહ્યો? અન્ય ધર્મી કે વિધર્મી વાળા આપણને એમ કે તમારામાં તો તમારામાં ક્યાં નિત્યતા છે? તમારો વેદ એ અનિત્ય જ છે ને. આપણે જેમ કહીએ કે ક્રિશ્ચિયન તમારી બાઇબલ જે છે એ તો આટલા સાલમાં લખાઈ હતી, તો તમારી બાઇબલ ક્યાં નિત્ય છે? એવી રીતે પછી એ લોકો આપણે આક્ષેપ કરે કે ભાઈ તમે ક્યાં વળી પાછા દૂધના ધૂળા છો, તમારામાં પાછી આ બધી વાર્તાઓનો માથાકૂટ ચાલે છે ને. મારો વેદ એ અનિત્ય છે, ચાલો જાઓ. આવ્યું સમજમાં? તો બધી મોટી કથા છે. તેથી કરીને હવે સિદ્ધાંતી આન્સર આપે છે. હવે જુઓ, સિદ્ધાંતી નો આન્સર સમજવા આપણે નેક્સ્ટ ટાઈમ રાખીશું, પણ સિદ્ધાંતી નો આન્સર એકદમ ભયંકર છે. એટલે થોડોક આપણે અત્યારે રાખીએ, પછી નેક્સ્ટ ટાઈમ આપણે આને સિદ્ધાંતી નો આન્સર જોઈશું. સિદ્ધાંતી નો આન્સર જે છે એને સમજવા માટે આપણે 2-3 સેશન જોઈશે એને સમજવા માટે. આમાં જો કે પરીક્ષા નથી ને એટલે તમે એન્જોય કરો છો. હમણાં પરીક્ષા લાવો ને તો બધા જ પાછા આનો અર્થ શું છે? નનુ માસ્તુ કર્મ કરણે વિરોધ. તો માસ્તુ એટલે માં અસ્તુ, ના નથી એવું નથી. માં એટલે નહીં, નથી એવું નથી. ચલો આપણે રાખીએ અહીંયા. નેક્સ્ટ ટાઈમ આપણે કઈથી લઈશું? શબ્દ ઇતિ છે અત પ્રભવાત જે છે તેનું જે વૃત્તિ છે ન શબ્દોક્તા નામ, અથવા તો વૃત્તિ નથી લેવી, આપણે ડાયરેક્ટ બ્રહ્મસૂત્ર માંથી જ લઈશું, ભાષ્યમાંથી. તો એ તો તમને ખબર છે ને, ઇતિ ચેત ન, પછી એના પછીથી આપણે આગળ વધવાનું છે. ત્યાંથી આપણે નેક્સ્ટ ટાઈમ થી ચાલુ કરશું. હેલો ધવલભાઈ, આ પ્રત્યક્ષ અનુમાનભ્યામ તો એ ત્રીજી ચોથી ના 5મી દ્વિવચન આવે, તો આમાં આપણને ખબર કેમ પડે કે ત્રીજી તૃતીય છે, ચતુર્થ છે કે પંચમી છે? એ છે ને તમને આ તૃતીય છે એટલે આમાં બી તૃતીય સમજવાનું. પ્રભવાત તૃતીય છે તો અનુમાનભ્યામ પણ તૃતીય છે એમ સમજવાનું. દ્વિવચન ના, પ્રભવાત તૃતીય ક્યાં છે? નહીં ના, પ્રભવાત તૃતીય નથી, એ તૃતીય નથી. પંચમી છે. હા, પંચમી છે. પંચમી, હા. તો આમાં બી તૃતીય, ચતુર્થી કે પંચમી, એ કયું સમજવાનું? એ તો વાક્ય રચના કે બધી પછી તમે એમ કહો પ્રત્યક્ષ અનુમાનાભ્યામ, તો પ્રત્યક્ષ અને અનુમાન ના માટે અનુમાનથી એ તૃતીય છે. ચોથી લો તો સેન્સ જ ના આવે કોઈ સેન્ટેન્સ નો. ચોથી લો તો અનુમાનથી એમ જ સમજવાનું. ચોથી માં તો સેન્સ જ નહીં આવે ને, જુઓ ને તમે. અને પાંચમી માંથી સેન્સ નહીં આવે. શબ્દમાં એ પાંચમી છે. ના, શબ્દમાં એ તો સપ્તમ થઈ જાય. પાંચમા થી થકી, પાંચમીમાં બી થી થકી. માં ઉપર એ સપ્તમી નહીં, તો સપ્તમી જ ને. તમે પાંચમી એક મેક સેન્સ નહીં કરે. જુઓ,
પાંચમી એ કઈ રીતે સેન્સ કરશે? કારણ કે પ્રત્યક્ષ અનુમાન દ્વારા પાંચમી લઈ શકો એકચ્યુઅલી માં તો પ્રત્યક્ષ અનુમાન માંથી પણ અહીંયા તો મેસલી છે કે એના દ્વારા જ આપણે સમજી છે. કોઈના દ્વારા આપણે થતું હોય ને તો તૃતીયા જ લેવી પડે કે આના સહાયથી આ સાધન તરીકે હોય ને તો પછી એને આપણે તૃતીયા લઈએ. હા એટલે અહીંયા તૃતીયા છે ખરેખર તો અહીંયા પંચમી પણ ના ગણાય. તો એ રીતે સેન્ટેન્સ ને સેન્સ આવે ને તો જ આપણે સેન્ટેન્સ એમને સેન્ટેન્સમાં સેન્સ વગર કઈ પણ ગ્રહણ ના કરી શકાય. પાસેથી ઉપરથી તો પંચમી આવે એટલે જ એક મિનિટ. હા એટલે પદ વાક્ય મીમાંસા એ જરૂરી હતું. એટલે જયારે આપણે પદ શાસ્ત્ર વાંચી લઈએ ને એટલે કે વ્યાકરણ પદ વાક્ય ને મીમાંસા આ 4 શાસ્ત્ર કરવાના હોય તો વ્યાકરણ થઈ જાય ને પછી પદશાસ્ત્ર ભણવું પડે, પછી વાક્ય અને પછી મીમાંસા શાસ્ત્ર એમ બધું ભણવું પડે તો આખો ગ્રંથ સમજાય તમને. ખાલી વ્યાકરણ સમજીને પછી આમ ચડી બેસીએ ને આપણે કે સૂત્ર સમજો શું ના સમજાય. આવ્યું સમજવા? એ પછી નહીં સમજમાં આવે. એટલે તો આખો ગ્રંથને સમજવા માટે પહેલા વ્યાકરણ સમજો, પછી પદશાસ્ત્ર સમજો, આપણો વાક્યશાસ્ત્ર સમજો, મીમાંસા સમજો, પછી તમે કઈક વસ્તુને તમે સમજી શકશો. ત્યારે બધું કોમ્બિનેશનમાં તમે આ સમજ આવશે કે તમને અહીંયા તૃતીયા લેવી, પંચમી લેવી, શું લેવું. કારણ કે તમે સેન્ટેન્સ જ મેક સેન્સ નહીં કરે અહીંયા તમે કરવા જશો તો. એટલે દ્રઢૈના ચરણાના કેરો ભરોસો, દ્રઢૈના ચરણાના કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિના સબ જગમાં જય દેરો ભરોસો, દ્રઢૈના ચરણ કેરો, સાધન और नहीं या कली में जासो होय निवेरो, सूर कहा कहे दिविधांधरो, बिना मोल गोचेरो भरोસો, દ્રઢૈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ કી જય, શ્રી गोसाईजी परम दयाल की जय, श्याम सुंदर श्यामने महारानी की जय, द्वारिकाधीश की जय. सर्वे वैष्णव जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.